મહેસાણામાં પાછો આવશે કુવાયુગ। એક સમય હતો જ્યારે દરેક ગામમાં કૂવો જ જીવનનો આધાર હતો, પરંતુ ટ્યુબવેલના વધતા ઉપયોગ સાથે અનેક કૂવા પૂરી દેવામાં આવ્યા। હવે બદલાતા વાતાવરણ અને અનિયમિત વરસાદ વચ્ચે ફરી એકવાર પરંપરાગત જળ સ્ત્રોતોનું મહત્વ સમજાઈ રહ્યું છે। મહેસાણા જિલ્લાના તરેટી ગામમાં વર્ષો પહેલા પૂરી દેવાયેલા કૂવાને ફરી જીવંત કરવાની અનોખી પહેલ શરૂ થઈ છે। ખેડૂત હરેશ પટેલે કૂવો ફરી ખોદાવવાનું શરૂ કર્યું છે। રસપ્રદ વાત એ છે કે આ વિસ્તારમાં ટ્યુબવેલમાં લગભગ 1000 ફૂટ ઊંડે પાણી મળે છે, જ્યારે કૂવામાં માત્ર 70 ફૂટે જ પાણી ઉપલબ્ધ છે। નિષ્ણાંતો પણ માને છે કે કૂવો માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। શું મહેસાણાથી ફરી શરૂ થશે કૂવાયુગ? શું આ પહેલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બનશે? આવતા સમયમાં પાણી માટે આત્મનિર્ભર બનવાનો રસ્તો કદાચ આપણા પરંપરાગત કૂવાઓમાંથી જ પસાર થાય। આપણે આખો કૂવાને યુગ પાછો લાવવાનું કેવી રીતે પ્લાનિંગ કરી રહ્યા છે? અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અલ નીનોની જે સિસ્ટમ આપણે દરિયા કિનારે જે થઈ રહી છે એના કારણે ચોમાસું નબળું પડ્યું છે, અને અત્યારે જે 2 વરસાદ અત્યાર સુધીમાં પડવા જોઈએ એની જગ્યાએ વરસાદનું એક ટીપું પણ પાણી પડ્યું નથી। તો અત્યારે જે ખેડૂતોને વાવેતર કરવું પડે એ વાવેતર પણ થઈ શક્યું નથી, અને આના કારણે ખેડૂતોને ગંભીર સમસ્યા થવાનું મને એવું દેખાઈ રહ્યું હતું। અને મારા જે કૂવો હતો એ મારા વડીલોએ બનાવેલો હતો, કદાચ મારા પપ્પાએ આ કૂવો પુરાવી દીધો હશે। મને ખ્યાલ હતો કે અહીંયા આપણા ખેતરમાં કૂવો હતો, તો મને એવું થયું કે આ વરસાદનું જે વાતાવરણ બંધાતું નથી અને વરસાદ પડવાની શક્યતા નથી, તો આ કૂવો ખોલાવી અને એમાં કદાચ ચોમાસું નેક્સ્ટ મહિના પછી સારું એવું થાય અને પાણી રિચાર્જ કરી અને કૂવાની અંદર ઉતારવામાં આવે। અને લગભગ અમારે અહીંયા સુજલમ સુફલમ કેનાલના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે, તો આ કૂવાનું કામ મેં એટલા માટે અત્યારે લીધું છે કે કૂવો ખોલાવો અને પછી ચોમાસાનું પાણી પણ એમાં નાખી અને કૂવો રિચાર્જ કરાવો, તો આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓને આ દિવસો જોવા ના પડે। વર્ષો પછી પણ કંઈક એવી સમસ્યા થશે જેના કારણે વરસાદ ઓછો પડશે, તો જો કૂવાઓ સચીવ હશે તો ખેડૂતોને કામમાં આવશે। અને હું સરકારને પણ એવું કહેવા માંગુ છું કે જે કૂવા બંધ છે એને ખેડૂતોને પ્રોત્સાહિત કરી અને કૂવા ખોલાવડાવે અને એમને કંઈ સહાય આપે, તો ખેડૂતોના જે કૂવા ખેતરમાં છે એ ખોલાવશે અને એનો યોગ્ય ઉપયોગ થશે।